हेलो यूट्यूब फैमिली केम छो तमे मजामां हशो અને ફાઇનલી અમારા નવા બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી અમે આવી ગયા હતા અમારી વાડીએ। વાડી હા અમારી વાડીએ આવી ગયા। તો ફાઇનલી કપાસ ઉખેરવાનું ચાલુ કરી દીધી ખુશી અને આ બાજુ જો मजा आया ભૂલી ગયો और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को તો આ બાજુ મકાઈ છે તે આટલા વિડીયોમાં જોઈએ હશે। તો ફાઇનલી અમે કપાસ देखा आपने लापरवाही का नतीजा है। હા કપાસ ઉખેરવાનું ચાલુ કરી નાખ્યું છે કેમ કે હવે તલની સિઝન આવવાની છે। તો આપણે ફાઇનલી કપાસ ઉખેરી અને એમાં કલ્ટી બલ્ટી મારીને પછી કરશું તલ। તો તમને આગલા વિડીયોમાં જોવા મળશે તલની ખેતી। તો સંભળાય છે થોડું થોડું હા એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે કે કેમ હે સંભળાય છે। તો ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો અમારા બ્લોગમાં। તો બહુ બધી મજા આવવાની છે। હવે લગ્નની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે। તો એ ચી કેમ બહુ મજા આવવાની છે। કન્ટિન્યુ બન્યા રહો। આજના બ્લોગ કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો આપણે મળીએ આગળ। તો મકાઈ કરે ને તો આ મકાઈ છે અને આ બાજુ જો માળો બનાવેલો છે કેમ કે અહીં પક્ષીઓ હોય ને પક્ષીઓ તે મકાઈને ખાઈ જાય છે એટલા માટે માળો બનાવવો પડે। તો કેવો માળો બનાવે છે અને બીજું આવું પણ બનાવવું પડે કે જો દોરી છૂટી ગયેલી છે। આ દોરી જો પતંગની છે દોરી છૂટી હા ને હમણાં છે ને તો એને છોડી મેળવીએ આપણે અને આપણું। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો। જો બીજી આ બાજુ પણ દોરી છે તો એ કરી એને આપણે પાણી જોવી દોરી હા હમણાં એવું ને તો બને રહો કન્ટિન્યુ। તો ફાઇનલી કપાસ ખેવાનું કામ હતું ને એ પૂરું થઈ ગયું છે। તો હવે જઈએ ઘરે કેમ કે આજે ગામમાં જમણવાર છે તો ત્યાં જવાનું છે। તો ઓલરેડી અત્યારે તો 12:30 વાગી ગયા છે તો જવાનું છે હવે ઘરે। ચાલો બીજી બાજુ જોઈએ પછી ભાગવું ના આવે। જેને ખીજાય એને કઈ લાગે છે ચાલો આટા જઈએ। ચાબડી ઉખેવાનું હતું ને ઉખેરી નાખ્યું એટલે બીજા નહીં
रोबोट दिखा जाऊँ मोबाइल में ब्रदर कोई खाई है कि नहीं यार जो है તો ફાઇનલી અમે આવી ગયા હતા મારા છત ઉપર અને આજે ઘણા બધા મહેમાન આવ્યા હતા. મને ખેદ છે કે હું બ્લોગ ના ઉતારી શક્યો કેમ કે બહુ બધા મહેમાન હતા ને તે. તો ફાઇનલી આ બ્લોગ બસ અહીંયા સુધી જ. મારો બ્લોગ જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ઘણા લોકો એવું કરે છે ને કે આ તો નાના ક્રિએટર છે એમ કહીને સબસ્ક્રાઈબ નહીં કરતા. તો તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે સબસ્ક્રાઈબ કરશો તો જ અમે આવા ક્રિએટરો નાના ક્રિએટરો આગળ વધી શકે છે. તો આ બ્લોગ સ્પેન્ડ કરીએ. નવા મળીએ એક નવા બ્લોગ સાથે, ધમાકેદાર બ્લોગ સાથે. તો બાય.